એક એવો શો જે લગભગ દરેક ઘરમાં જોવાયો છે, જેણે નાના મોટા સૌના દિલ જીતી લીધા છે. પણ આટલી બધી સફળતા પાછળનું કારણ શું છે? ચાલો આજે આપણે ફુરફુરી નગરના એ જ ગુપ્ત સૂત્રને સમજીએ. 1220 અને એનાથી પણ વધારે એપિસોડ્સ. વિચાર તો કરો, આ ખાલી એક નંબર નથી. આ તો ભારતમાં આ શોની જે જબરદસ્ત લોકપ્રિયતા છે ને, એનો જીવતો જાગતો પુરાવો છે. તો સવાલ એ જ ઊભો થાય છે કે આ બે મિત્રોની જોડી આખરે આટલું મોટું એનિમેટેડ સામ્રાજ્ય કેવી રીતે બની ગઈ? આ સમજવા માટે આપણે એ જ ફોર્મ્યુલાને ઊંડાણથી જોવો પડશે, જેણે મોટું પતલુંને આપણા સૌના ઘરમાં પહોંચાડ્યા. સારું, તો કોઈપણ વાર્તાના કેન્દ્રમાં કોણ હોય? એના પાત્રો. અને અહીં છે આ બે પાક્કા ભાઈબંધ, મોટું અને પતલું. એમની દોસ્તી જ તો આખા શોનો જીવ છે. અને એમની જોડી પણ કેવી મજાની. એક છે ભોળો તો બીજો છે બુદ્ધિશાળી. બસ આ જ કોમ્બિનેશન દરેક એપિસોડમાં હસવાની ગેરંટી આપે છે. ચાલો, પાત્રોને તો મળ્યા. હવે એ જગ્યાએ જઈએ જ્યાં આ બધી ધમાલ મસ્તી થાય છે. સ્વાગત છે ફુરફુરી નગરમાં. હવે આ ફુરફુરી નગર છે ને, એ દેખાવમાં તો એકદમ શાંત શહેર છે. પણ સાચું કહું ને તો અહીંયા શાંતિ જાજો સમય ટકતી જ નથી. કેમ? કારણ કે અહીં જ આપણા બે દોસ્તો, મોટું અને પતલું, રોજ કોઈકને કોઈક નવી મુસીબતમાં ફસાઈ જાય છે. પણ મજાની વાત એ છે કે એમની મુસીબતો ક્યારેય બહુ ગંભીર નથી હોતી. અને એટલે જ આ શો આટલો હળવો ફૂલ અને કોમેડીથી ભરપૂર રહે છે. તો ફુરફુરી નગરની આ દુનિયાને જીવંત કોણ રાખે છે? ચાલો હવે આ સફળતાના ફોર્મ્યુલાના સૌથી અગત્યના હિસ્સાને જોઈએ, એટલે કે આપણા સમોસા પ્રેમી હીરોને. શોનો અસલી જાદુ તો અહીંયા જ છે, એમની જોડીમાં. જો આ એકદમ ક્લાસિક કોમ્બિનેશન છે. એક બાજુ છે મોટું એટલે કે શક્તિ, જે હંમેશા મુસીબતો ઊભી કરે છે. અને બીજી બાજુ છે પતલું એટલે કે બુદ્ધિ, જે શાંતિથી એનો ઉકેલ શોધે છે. બસ આ જ શક્તિ અને બુદ્ધિનો ટકરાવ ભરપૂર કોમેડી ઊભી કરે છે. અને હા, મોટું પાસે એક સિક્રેટ વેપન પણ છે. શું? સમોસા! જેવો એ સમોસા ખાય છે, એની શક્તિ જાણે 1000 ગણી વધી જાય છે. હવે આ ખાલી કોમેડી માટે નથી. આ એક એવી વાત છે જે સીધી બાળકો સાથે કનેક્ટ થાય છે. અરે ભાઈ, ખાવાની સાથે સુપર પાવર મળે એ કોને ન ગમે? અને આ ડાયલોગ, આ તો લગભગ બધાને મોઢે જ હશે. ખાલી પેટ મેરે દિમાગ કી બત્તી નહીં જલતી. આ એક જ લાઈન મોટુના આખા કેરેક્ટરને સમજાવી દે છે. એને કામ કરવા માટે બે જ વસ્તુઓ જોઈએ: પેટ ભરવા માટે ગરમાગરમ સમોસા અને દિમાગ ચલાવવા માટે એનો દોસ્ત પતલું. બસ આ છે આપણો મોટું. ઓકે, તો પાત્રોને તો આપણે બરાબર સમજી લીધા. પણ આ પાત્રો જે વાર્તાઓમાં જીવે છે એનું શું? ચાલો હવે એ પ્લોટના ફોર્મ્યુલાને ડીકોડ કરીએ, જે દરેક એપિસોડને આટલો મજેદાર બનાવે છે. અને જુઓ, કોઈપણ ફોર્મ્યુલાને સમજવાની બેસ્ટ રીત કઈ? એક ઉદાહરણ લઈને. તો ચાલો આપણે એના સૌથી પહેલા એપિસોડને જોઈએ, જ્હોન બનેગા ડોન. તો લગભગ દરેક એપિસોડ આ જ પેટર્ન ફોલો કરે છે. સૌથી પહેલા મોટુને સમોસાની જોરદાર તલપ લાગે છે. પછી કંઈક ગડબડ થાય છે, કોઈક હાસ્યાસ્પદ ઘટના બને, અને એમાં એન્ટ્રી થાય છે આપણા વિલન જ્હોનની. જ્યારે બધું હાથમાંથી જતું લાગે ત્યારે જ મોટું સમોસા ખાય છે, એને મળે છે સુપર પાવર, અને પતલુંના દિમાગની મદદથી એ લોકો જ્હોનની યોજનાને નિષ્ફળ કરી દે છે. અને છેલ્લે શું? બંને બની જાય છે ફુરફુરી નગરના હીરો. એકદમ સરળ, પણ એટલો જ મજેદાર અને સંતોષ આપનારો ફોર્મ્યુલા. આપણે જોયું કે દરેક વાર્તામાં એક વિલન તો હોય જ છે. તો ચાલો હવે આ ફોર્મ્યુલાના છેલ્લા પણ એકદમ મહત્વના ભાગને સમજીએ, એટલે કે શોના વિલનને. અને આ છે જ્હોન. જ્હોન ધ ડોન. એનું સપનું એક જ છે: જ્હોન બનેગા ડોન. પણ પ્રોબ્લેમ એ છે કે એની બધી યોજનાઓ એટલી મૂર્ખામીભરી હોય છે કે હંમેશા ફ્લોપ જ જાય છે. અને આ જ વસ્તુ શોમાં જબરદસ્ત કોમેડી લાવે છે. મતલબ કે એ એવો વિલન છે જે ડરામણો ઓછો અને રમૂજી વધારે છે. તો શું છે જે જ્હોનને એક પરફેક્ટ કોમેડિક વિલન બનાવે છે? એક તો એની ડોન બનવાની મોટી મોટી વાતો. બીજું, એના બે સાથીદારો, નંબર 1 અને નંબર 2, જે એનાથી પણ મોટા બેવકૂફ છે. અને સૌથી અગત્યનું, એની દરેક યોજનાનું નિષ્ફળ જવું. આ બધું ભેગું થઈને એને એવો વિલન બનાવે છે જેને જોઈને ડર નહીં પણ હસવું જ આવે. સારું,
તો ચાલો હવે આ બધા ટુકડાઓને જોડીએ અને સમજીએ કે આખરે આ કાયમી સૂત્ર શું છે જે શોને આટલો સફળ બનાવે છે. તો સફળતાની આખી રેસિપી શું છે? ચાલો જોઈએ. પહેલું, શક્તિ અને બુદ્ધિની ક્લાસિક જોડી. બીજું, એકદમ સરળ અને વારંવાર રિપીટ થતી વાર્તા જે જોવામાં મજા આવે. ત્રીજું, એક એવો વિલન જે ડરામણો નથી પણ હસાવે છે. ચોથું, સમોસા જેવા આપણા કલ્ચર સાથે જોડાયેલા તત્વો. અને છેલ્લે એવા કેચફ્રેઝ જે તરત જ યાદ રહી જાય. એટલે એ સ્પષ્ટ છે કે મોટું પતલુંની આટલી મોટી સફળતા કોઈ અકસ્માત નથી. એની પાછળ એક માસ્ટરફુલ ફોર્મ્યુલા કામ કરે છે. અને ખબર છે, આ ફોર્મ્યુલાની સરળતા જ એની સૌથી મોટી તાકાત છે. અને એટલે જ એ દરેક ઉંમરના લોકોને આટલો ગમે છે. જતાં જતાં એક સવાલ મનમાં આવે છે. ક્યારેક પોતાના મનપસંદ શો વિશે વિચારજો. શું એની સફળતા પાછળ પણ આવું જ કોઈ સરળ પણ એકદમ પાવરફુલ સૂત્ર છુપાયેલું છે?